હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે આપણે આ વિડીયોની અંદર વિજ્ઞાનનું એટલે કે ધોરણ 10નું વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર વિશે રિવાઇઝ કરીશું એટલે કે રિવિઝન કરીશું, જેની અંદર મોટાભાગનું પૂરેપૂરું ચેપ્ટર કવર થઈ જશે. જે પરીક્ષાની અંદર પૂછાતા મોટાભાગના ક્વેશ્ચન્સ એ બધા જ આપણે આમાં કવર કરી લઈશું. તો ઘણા સ્ટુડન્ટ્સની એવી કોમેન્ટ્સ હતી કે તમે સાયન્સના ચેપ્ટર પણ જે અમને ખબર નથી પડતી એ પણ સમજાવો. તો એ જ કમેન્ટ્સના લીધે આપણે કોઈ એકની કમેન્ટ્સ આવી હતી કોઈ સ્ટુડન્ટ્સની કે અમને ચેપ્ટર નંબર 2માં એટલે કે એસિડ બેઝ અને ક્ષારવાળું જે ચેપ્ટર હોય એની અંદર ખબર પડતી નથી. તો આપણે એ સમજાવવાનો આજે પ્રયત્ન કરીશું. તમે પણ જો ચેનલને પહેલી તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને એના પછી જો કોઈ એવું ચેપ્ટર હોય સાયન્સની અંદરનું કે જે તમને સમજ ના પડતી હોય તો તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો. તો આપણે એ ચલાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું, અને આ એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. તો ચલો જોઈએ ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. ચલો, તો આ ચેપ્ટરની અંદર એસિડ અને બેઝ તથા ક્ષાર વિશેનું સમજ આપેલી છે. તો પહેલું તો જ્યારે તમે આગળના ધોરણમાં ભણતા હતા ત્યારે એસિડ અને બેઝ વિશે ભણેલા છો. એવા ગુણધર્મ હતા. એસિડ અને બેઝ કોને કહેવાય? તો એસિડ સ્વાદે કેવા હોય? ખાટા હોય. બેઝ સ્વાદે તુરા હોય. એસિડ સ્પર્શે કેવા હોય? તો એસિડ સ્પર્શે કેવા હોય? તો એ જ્વલનશીલ હોય, જ્યારે બેઝ સ્પર્શે ચીકણા હોય. બરાબર, એ રીતે તમે આગળ ભણ્યા હતા. હવે આની અંદર થોડું વધારે એવી માહિતી તમારે મેળવવાની થશે, જેની અંદર એસિડ અને બેઝના જે અલગ અલગ રાસાયણિક ગુણધર્મોનો પણ સમાવેશ થશે, અને એસિડ અને બેઝ સાથે જે મિક્સ થઈ એટલે કે ભેગા થઈ અને જે એમાંથી ક્ષાર બનશે એની સાથે પ્રક્રિયા થઈ અને કયા કયા એવા નવા ક્ષાર ઉત્પન્ન થશે એના વિશે પણ સમજવાનું રહેશે. તો આની અંદર જોઈએ આપણે પહેલો ટોપિક એસિડ અને બેઝના પહેલા તો સામાન્ય ગુણધર્મો. સામાન્ય ગુણધર્મો એટલે કે જે તમે સમજીને આવેલા છો. તો આપણે અહીંયા ટોપિક કરીએ તો પહેલું આપણે એસિડ લઈએ તો એસિડના સામાન્ય ગુણધર્મો શું થાય? તો એસિડનું પહેલું તો સ્વાદ. તો એસિડનો સ્વાદ કેવો હોય? તો ખાટો. તો એ લખીએ આપણે એસિડ સ્વાદે કેવા હોય? ખાટા હોય છે. પછી બીજું લિટમસ પેપર. તે ભૂરા લિટમસ પેપરને શામાં ફેરવે? તો લાલ બનાવે. તો આપણે જ્યારે ચેક કરતા હતા એ એસિડ કહેવાય કે બેઝ કહેવાય, ત્યારે તે ભૂરા લિટમસ પેપરને જ્યારે એસિડમાં ડબોળવામાં આવે અને જો એ લાલ બની જાય તો એનો મતલબ શું થાય? કે એ એસિડ હશે. એટલે કે બીજો ગુણધર્મ તે ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે? તો લાલ બનાવે છે, એટલે કે લાલ રંગમાં ફેરવાય છે. પછી બીજું એસિડની પીએચ કેવી હોય? તો એસિડની પીએચ હંમેશા 7 થી ઓછી હોય. તો એ લખીએ આપણે એસિડની પીએચ કેવી હોય? 7 થી ઓછી. આ ચેપ્ટરની અંદર પણ પીએચ વિશે ભણવાનું થશે, એટલા માટે પીએચ ખાસ ખબર હોવી જોઈએ. એસિડની પીએચ કેવી હોય? 7 કરતાં ઓછી હોય. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ બેઝના ગુણધર્મો. તો એસિડ સ્વાદે ખાટા હતા, એ જ રીતે બેઝ સ્વાદે કેવા હોય? તો તુરા હોય. તો એ લખીએ બેઝ સ્વાદે તુરા હોય છે. પછી બીજું તે લિટમસ પેપર ઉપર કેવી અસર દર્શાવે? તો તે શું થાય? લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે, એટલે કે એસિડથી ઊંધી પ્રક્રિયા થાય. તો તે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. એટલે કે એનો મતલબ શું થાય? કે આપણે કોઈ પણ પદાર્થ હોય એને જો ચકાસવું હોય કે આ એસિડ છે કે બેઝ, તો આપણે શાના દ્વારા કરી શકીએ? તો લિટમસ પેપર દ્વારા. જો ભૂરા રંગનું લિટમસ પેપર જો લાલ બની જાય તો એનો મતલબ એ કેવું છે? એ જે તે પદાર્થ એ એસિડ છે. અને જો લાલ લિટમસ પેપર એ ભૂરું બની જાય તો એ જે તે પદાર્થ હોય એ કેવો કહેવાય? તો બેઝ કહેવાય. હવે બીજું બેઝની એસિડિક એટલે કે પીએચ કેવી હોય? તો બેઝની પીએચ કેવી હોય? 7 થી વધારે. પીએચ 7 થી
વધારે હોય છે. તો આ આપણે શું કર્યું, એના સામાન્ય ગુણધર્મો વિશે જોયું. હવે આગળ નેક્સ્ટ જોઈએ તો એસિડના રાસાયણિક ગુણધર્મો. બરાબર, એસિડના રાસાયણિક ગુણધર્મોની અંદર એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. તો કોઈ પણ એસિડ હોય એ જ્યારે કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો એ શું બનાવશે, ક્ષાર બનાવે. શું બને, ક્ષાર. બરાબર, તો એને શોર્ટમાં જો સમજવું હોય તો આ રીતે લખી શકાય, એસિડ પ્લસ ધાતુ, એટલે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો એમાંથી શું બનશે, તો ધાતુનો ક્ષાર, એટલે કે જે તે ધાતુનો ક્ષાર બનશે. અને પ્લસ બીજું શું ઉત્પન્ન થાય, તો ડાયહાઇડ્રોજન વાયુ. કેવો, ડાયહાઇડ્રોજન વાયુ. આ ખાસ યાદ રાખવું. બરાબર, તો એસિડમાં તમે કોઈ પણ એસિડ લઈ શકો. અહીંયા આપણે દાખલા તરીકે લઈએ તો H2SO4. H2SO4 એટલે શું થાય, સલ્ફ્યુરિક એસિડ. બરાબર, અને આ એક્વિયસ, એક્યુ મતલબ શું વંચાય, એક્વિયસ. અહીંયા આપણે ધાતુ લીધી Zn એટલે ઝીંક. આ S નો મતલબ શું થયો, સોલિડ, એટલે કે તે ઘન સ્વરૂપે હોય, સોલિડ સ્વરૂપે હોય. બરાબર, તો એની જ્યારે પ્રક્રિયા થાય એટલે એમાંથી શું બનશે, ZnSO4, એટલે કે ઝીંકના ક્ષાર બનશે. બરાબર, એક્વિયસ ઝીંક સલ્ફાઇડ કહેવાય આને. પ્લસ H2 એટલે હાઇડ્રોજન વાયુ. વાયુ હંમેશા ગેસ સ્વરૂપે લખાય, એટલે કે G સ્વરૂપે લખાય. બરાબર, તો આ શું થયું, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, કે કોઈ પણ એસિડ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે ધાતુના ક્ષાર બનાવે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. હવે જો તમને કદાચ એવું હોય કે આ સમીકરણની અંદર અહીંયા ભૂલ થતી હોય તો અહીંયા તમે એટલી તો ખબર હોય કે આપણે ડાયહાઇડ્રોજન વાયુ આમાં ઉત્પન્ન થાય. બરાબર, તો એ ડાયહાઇડ્રોજન વાયુ લખ્યા પછી એના પછી એ જો સંતુલન કરતા આવડતું હોય તો તમે કોઈ પણ ધાતુનો ક્ષાર બનાવી શકો, એટલે કે સમીકરણ સ્વરૂપે લખી શકો. ત્યાર પછી આગળ જોઈએ તો આગળ એસિડની ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. એટલે આમાં શું કીધું, એસિડની ધાતુ કાર્બોનેટ અને ધાતુ એ ડાયહાઇડ્રોજન, એટલે કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની, એટલે કાર્બોનેટ અને બીજું હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની કઈ કઈ પ્રક્રિયા આપશે, તો અહીંયા આપણે લખીએ તો એસિડ પ્લસ ધાતુ કાર્બોનેટ, અથવા આપણે બીજું શું લીધું આમાં, ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. એટલે આ શું કહેવા માંગે છે, આગળ જોઈએ પ્રક્રિયા, એટલે કે કોઈ પણ એસિડ વત્તા ધાતુ કાર્બોનેટ, એટલે કે એસિડની ધાતુ કાર્બોનેટ અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી શું બનશે, તો ધાતુ નો ક્ષાર, આગળ આપણે જોયું એ જ રીતે ક્ષાર પ્લસ પાણી, એટલે કે એમાંથી પાણી છૂટું પડશે અને કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે CO2, આટલી વસ્તુ છૂટી પડે. તો આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો ઉદાહરણ તરીકે એસિડ લઈએ તો એસિડમાં HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, એક્વિયસ લિક્વિડ હોય એટલા માટે. અને અહીંયા ધાતુ કાર્બોનેટ આપણે શું લીધો, Na2CO3 સોડિયમ કાર્બોનેટ, અને આ સોલિડ સ્વરૂપે એટલે કે ઘન સ્વરૂપે હોય. તો એમાંથી શું બનશે, તો એમાંથી બનશે 2NaCl સોડિયમ ક્લોરાઇડ એક્વિયસ લિક્વિડ સ્વરૂપે, વત્તા એમાંથી અહીંયા લખ્યું હતું ને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ તો હોય, પાણી એટલે H2O એટલે કે L લિક્વિડ સ્વરૂપે, પ્લસ CO2 એટલે ગેસ સ્વરૂપે. બરાબર, તો આ રીતે છૂટું પડે. ત્યાર પછી બીજો ઉદાહરણ જોઈએ તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટનું. તો એની અંદર લઈએ આપણે ઉદાહરણ તો HCl. બરાબર, આ તો આપણો એસિડ એમના એમ. હવે અહીંયા શું કીધું, હાઇડ્રોજન કાર્બોનેટ, તો અહીંયા આપણે શું લઈશું ઉદાહરણ, NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર, તો એની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે તો એમાંથી શું બનશે, NaCl
aqueous પ્લસ H2O એટલે કે પાણી પ્લસ CO2. હવે અહીંયા જોઈએ તો આપણે સમીકરણ સંતુલિત છે કે નહીં એ એકવાર ચેક કરી લેવું, બરાબર. અહીંયા જોઈએ તો ઓક્સિજનના કેટલા અણુ 3, તો અહીંયા 3 થશે ને, આ 2 અને 1 3, બરાબર બરાબર. તો એ રીતે સંતુલિત કરી શકાય. તો આપણે જોઈએ ફરી એકવાર, તો આની અંદર HCl એને Na2CO3 એટલે કે આ કયો લીધો, ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી એટલે એમાંથી બનશે સોડિયમ ક્લોરાઇડ, બરાબર ને, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. એ જ રીતે HCl ની NaHCO3 એટલે કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય એટલે NaCl પ્લસ H2O અને પ્લસ CO2 છૂટો પડે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. એસિડ અને બેઝ સાથે જ્યારે પ્રક્રિયા થાય એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થાય, બરાબર. આ એસિડની બેઝ સાથેની પ્રક્રિયાને જ તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. એટલે કે એસિડ અને બેઝ જ્યારે ભેગા થાય એટલે તટસ્થ થઈ જાય તો એમાંથી શું બને, ક્ષાર અને પાણી. તો આ સૂત્ર ખાસ યાદ રાખવું, એસિડ પ્લસ બેઝ. આ ઘણી વખત ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે. તો એમાંથી શું બનશે, ક્ષાર પ્લસ પાણી, બરાબર. કોઈ પણ એસિડ અને બેઝને જ્યારે મિક્સ કરવામાં આવે, ભેગા કરવામાં આવે, એની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી શું બનશે, ક્ષાર અને પાણી બનશે. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ તો HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ લીધું લિક્વિડ સ્વરૂપે, એક્વિયસ સ્વરૂપે, અને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. આ HCl એસિડ અને આ બેઝ છે, બરાબર. તો એ બંનેની જ્યારે પ્રક્રિયા થાય એટલે આમાંથી શું બનશે, તો NaCl એટલે શું કહેવાય, મીઠું કહેવાય, સોડિયમ ક્લોરાઇડ, બરાબર. આ એક્વિયસ પ્લસ બીજું શું છૂટું પડે, તો પાણી. એ કેવું હોય, લિક્વિડ સ્વરૂપે હોય, બરાબર. આ એકદમ ઇઝી. આ ઘણી વખતે તટસ્થીકરણની પ્રક્રિયા પરીક્ષામાં પૂછાતી જ હોય છે, બરાબર. થિયરી તરીકે તમે આગળ થોડું વધારીને લખી શકો. આપણે અહીંયા ફટાફટ રિવિઝન થતું હોવાથી આપણે શોર્ટ ફોર્મમાં સમજાયું છે, પણ તટસ્થીકરણની જે પ્રક્રિયા તમારે લખવાની થશે એ મોસ્ટલી આ સમીકરણ ઉપરથી જ લખવાની થાય. એટલે આટલું યાદ રાખો તો તમે થિયરી પણ લખી શકો, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા શું કીધું છે, બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. આપણે પેલી એસિડવાળા રાસાયણિક ગુણધર્મોનું જોયું, એ જ રીતે હવે બેઝની ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા થાય એટલે એનું લઈએ તો આપણે કોઈ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ઝીંકની એટલે કે ઝીંક એટલે Zn ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું થશે, NaOH, બરાબર. આ સૂત્રની અંદર જે સમીકરણ આપણે લખીએ છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડને, ઘણી વખતે એના સમીકરણ પૂછાતું હોય છે કે આને તમે સંકેતમાં દર્શાવો, અથવા તો આ NaOH આપેલું હોય ને એના ઉપરથી તમારે એનું રાસાયણિક નામ લખવાનું થાય, અને રાસાયણિક નામ લખેલું હોય તો એનું સૂત્ર લખવાનું કીધું હોય, બરાબર. એની સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઝીંકેટ, ઝીંક અંદર ઉમેરાય એટલે ઝીંકેટ બને છે. તો આપણે આને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો શું થાય, Zn જે સોલિડ સ્વરૂપે હતું એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા એટલે એના 2 અણુ લીધા તો NaOH જે એક્વિયસ હતું એની સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી શું બનશે, Na2ZNO2 સોડિયમ ઝીંકેટ, બરાબર, સોલિડ સ્વરૂપે પ્લસ H2 એટલે હાઇડ્રોજન વાયુ અથવા ગેસ. આ શું બન્યું, તો સોડિયમ ઝીંકેટ, બરાબર. તો આ પણ ખાસ યાદ રાખજો, એક્ઝામ માટે ખૂબ જ જરૂરી, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, બરાબર. તો આપણે એસિડ અને બેઝ જોયું તો એના ઉપરથી કેટલાક સૂચકો
અને એ બધું અંદર હશે જે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાશે. તો સૂચકો એટલે શું? સૂચકો એટલે કે એસિડ અને બેઝની કસોટી માટે વપરાતા પદાર્થોને સૂચકો કહેવાય. એટલે કે એનો ટેસ્ટ કરવો હોય જે લેબની અંદર વપરાતા હોય તો એ લખીએ સૂચક એટલે એસિડ અને બેઝની કસોટી માટે વપરાતા પદાર્થોને શું કહેવાય? સૂચકો કહે છે. હવે સૂચકોની અંદર પણ 3 પ્રકાર: કુદરતી સૂચકો, કૃત્રિમ સૂચકો અને જ્ઞાનેન્દ્રિય સૂચકો. હવે કુદરતી સૂચકો એટલે શું? કે જે કુદરતી સ્વરૂપે આપણે એનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ અને જે એસિડ અને બેઝની ચકાસણી માટે વપરાતા હોય. તો એની અંદર તો પહેલું તો લિટમસ અને બીજું હળદર, જે લગભગ તમે ધોરણ 8ની અંદર આના વિશે ભણેલા છો, બરાબર. ત્યાર પછી કૃત્રિમ સૂચકો કેવા? જે લેબની અંદર તૈયાર થતા હોય અને જે એસિડ બેઝની કસોટી માટે વપરાતા હોય. તો એવા મિથાઇલ ઓરેન્જ. આ નામ યાદ રાખજો, ઘણી વખતે ટૂંકા પ્રશ્નની અંદર એક્ઝામની અંદર પૂછાતું હોય છે. મિથાઇલ ઓરેન્જ, અને બીજું ફિનોલ્ફથેલિન. મિથાઇલ ઓરેન્જ એ ઓરેન્જ કલરનો હોય છે, જ્યારે ફિનોલ્ફથેલિન એ પિંક જેવા પર્પલ કલરનો જોવા મળશે. જેની અંદર તમારે રંગ યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ ખાલી તમારે શું કરવાનું? નામ જ યાદ રાખવાના થશે. હવે જ્ઞાનેન્દ્રિય સૂચકો એટલે કયા? તો વેનીલા, જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે, ડુંગળી અને લવિંગ. આ શું થયા? જ્ઞાનેન્દ્રિય સૂચકો, બરાબર. તો આ ખાસ યાદ રાખજો ટૂંકા પ્રશ્ન માટે. ત્યાર પછી આગળ જોઈએ તો કુદરતી એસિડ. હવે આ ચેપ્ટરની અંદર એક કોષ્ટક તમારું બુકની અંદર આપેલું છે, જેની અંદર એક્ઝામમાં ગમે તે એક ક્વેશ્ચન હશે જ, જે તમારે એ જોવાનું કે આમાંથી જે અમુક વાર શું કરેલું હશે કે તમને એસિડનું નામ આપેલું હશે અને શામાંથી મળે છે એ જણાવવાનું રહેશે, અથવા તો જે તે વસ્તુનું નામ હશે ને એમાંથી કયું એસિડ રહેલું છે એ તમારે જણાવવાનું થાય, બરાબર. તો આપણે પહેલું લઈએ વિનેગર, બરાબર. વિનેગર એટલે એમાં કયો એસિડ હશે? તો એસિટિક એસિડ. પછી બીજું ટામેટું. તો ટામેટાની અંદર શું હોય? તો ઓક્ઝેલિક એસિડ. ખાસ નામ યાદ રાખજો, ઘણીવાર જોડકાની અંદર પણ પૂછાઈ શકે, ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. ત્યાર પછી સંતરું અને લીંબુ, જેની અંદર શું હોય? તો સાઇટ્રિક એસિડ. ત્યાર પછી દહીં. દહીંની અંદર શું હોય? તો લેક્ટિક એસિડ. પછી આંબલી. આંબલીની અંદર કયો એસિડ હોય? તો ટાર્ટ્રિક એસિડ. તો એ લખ્યું ટાર્ટ્રિક એસિડ. આ તો ખાસ તમારે તૈયાર કરવું જ પડશે. પછી બીજું કીડીનો અને કવચનો ડંખ. જ્યારે આપણને કીડી કરડે ત્યારે આપણને શું થાય? ત્યાં બળતું હોય, બરાબર. તો એની અંદરથી આપણને કયો એસિડ ઉત્પન્ન થાય? આપણી સ્કિનની અંદર, અથવા તો જ્યારે કીડી આપણને ડંખ મારે તો એની અંદરથી કયો એસિડ છૂટો પડશે? તો આવશે મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ, બરાબર. તો તમારે ટેક્સ્ટ બુકની અંદર આટલા એસિડના નામ આપ્યા છે જે કુદરતી સ્વરૂપે મળતા હોય, એટલે કે જે રહેલા જ હોય, એને રાસાયણિક સ્વરૂપે બનાવવાની જરૂર પડતી હોય નહીં. તો એ કુદરતી રીતે મળતા હોય તો એની માટે આટલા
ખાસ એસિડના નામ યાદ રાખજો. વિનેગરની અંદર એસિટિક એસિડ, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ, સંતરાની અને લીંબુની અંદર સાઇટ્રિક એસિડ, દહીંની અંદર લેક્ટિક એસિડ, આંબલીની અંદર ટાર્ટરિક એસિડ, કીડી અને કવચનો ડંખ, જ્યારે કીડી અને કવચ ડંખ મારે ત્યારે એમાંથી મિથેનોઇક એસિડ ઉત્પન્ન થાય. બરાબર. તો આગળ બીજું જોઈએ આપણે. અંદર ટેક્સ્ટબુકની અંદર પણ અમુક એવા ટોપિક આપેલા છે કે જે ઘણા ટૂંકા પ્રશ્નની અંદર જરૂરી છે. તો આપણે જોઈએ તો ચૂનાના પથ્થર, ચોક અને આરસપાર. એની અંદર શું હોય, એ શાના બનેલા હોય તો કેલ્શિયમ કાર્બોનેટ. એ કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ રૂપો છે. એટલે કે કેલ્શિયમ આની અંદર હોય તો કેલ્શિયમ કાર્બોનેટ પણ અલગ અલગ સ્વરૂપે જોવા મળે. પેલો ચૂનાનો પથ્થર, પેલો ચોક, આરસપાળ, એ બધું શાનું બનેલું હોય તો કેલ્શિયમ કાર્બોનેટ. ત્યાર પછી ધાત્વીય ઓક્સાઇડ, બેઝિક અને અધાત્વીય ઓક્સાઇડ એસિડિક છે. એટલે આ શું કહેવા માંગે છે કે જે ધાત્વીય ઓક્સાઇડ હોય એ હંમેશા કેવા હોય, બેઝિક હોય, અને અધાત્વીય ઓક્સાઇડ એ એસિડિક હોય. એટલે કે પેલા ધાતુ સ્વરૂપે, પેલા અધાતુ એટલે અધાતુ સ્વરૂપે જોવા મળતા હોય. ત્યાર પછી એસિડ અને બેઝના પાણીમાં બનાવેલા દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. એટલે શું કહેવા માંગે છે, એસિડ અને બેઝના પાણીમાં બનાવેલ દ્રાવણ, એટલે કે એસિડ અને બેઝ બંનેનો ઉપયોગ કરી અને જે પાણીનું દ્રાવણ બનાવેલો કેવું થઈ જાય, ક્ષાર સ્વરૂપે હોય, અને ક્ષારમાંથી શું થાય, વિદ્યુતનું વહન કરી શકાય. જે તમે આગળના ધોરણની અંદર પ્રયોગ સ્વરૂપે શીખતા હતા. ત્યાર પછી આગળ જોઈએ ગ્લુકોઝ અને આલ્કોહોલમાં હાઇડ્રોજન હોવા છતાં તેના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી. એટલે શું કહેવા માંગે છે, અંદરથી ગ્લુકોઝ એ તો ખબર પડે ને, ખાંડ જેવું પાણી જે બનાવેલું હોય, ગ્લુકોઝના અલગ અલગ સ્વરૂપ હોય, પણ આપણે ગ્લુકોઝ સમજીએ તો ગ્લુકોઝ અને આલ્કોહોલ એ હાઇડ્રોજન અંદર હોવા છતાં તેના દ્રાવણો શું થાય, વિદ્યુતનું વહન કરતા નથી. આવા જે આ ટોપિક હોય એ ખરા ખોટાની અંદર એ ઘણી વખતે પૂછાતા રહેતા હોય, તો ખાસ યાદ રાખજો. ત્યાર પછી જોઈએ આગળ પાણીમાં જે બેઝ દ્રાવ્ય હોય છે તેને આલ્કલી કહે છે. એટલે કે પાણીની અંદર જે બેઝ દ્રાવ્ય હોય, બેઝ એટલે દ્રાવ્ય હોય એટલે ઓગળી જતું હોય, બરાબર, તેને આલ્કલી કહે છે. એટલે ઉદાહરણ તરીકે તો ઉદાહરણ જોઈએ તો એમાં શું થાય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે NaOH અને
પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ એટલે KOH, એ શું કહેવાશે? આલ્કલી બેઝ છે. એટલે કે આ શું કહેવાય? પાણીમાં હંમેશા દ્રાવ્ય હોય, પાણીમાં નાખવામાં આવે એટલે આ શું થઈ જાય? ઓગળી જાય. એટલા માટે આલ્કલીય બેઝ છે. આ ઉદાહરણ ખાસ યાદ રાખજો. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ pH માપક્રમ. હવે જ્યારે એસિડ અને બેઝ આપણે જોયું ત્યારે જોયું હતું pH. એસિડ અને બેઝની pH શું હોય? અલગ અલગ હોય. બરાબર. તો પહેલું તો pH એટલે શું? તો pH માપક્રમ દ્વારા 0 થી 14 સુધીના pHનું માપન કરી શકાય. આની અંદર તમારે લગભગ 3 ગુણની અંદર આ pH માપક્રમ વાળો ક્વેશ્ચન પૂછાતો હોય છે, તો એ ખાસ યાદ રાખજો. આની અંદરથી તમને એના માટે હિન્ટ મળી જશે. તો pH માપક્રમ દ્વારા 0 થી 14 સુધીના pHનું માપન કરી શકાય. એટલે કે કોઈ પણ પદાર્થની pH કેટલી છે, તે એસિડ છે કે બેઝ છે, એ જાણી શકાય. તો એના માટે pH જો લેસ ધેન 7 હોય, લેસ ધેન 7 એટલે કેવી? ઓછી હોય, 7 થી ઓછી હોય, તો એ દ્રાવણ શું થાય? એસિડિક. બરાબર. ત્યાર પછી જો pH એ 7 થી વધારે હોય તો એ શું થઈ જાય? દ્રાવણ બેઝિક થાય. બરાબર. અને જો pH બરાબર 7 હોય એટલે કે એક્ઝેક્ટ 7 હોય તો એ દ્રાવણ કેવું કહેવાય? તટસ્થ કહેવાય. તો એ દ્રાવણ શું બની જાય? તટસ્થ. તો જો પરીક્ષાની અંદર આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા તો ખરા ખોટાની અંદર પણ પૂછાઈ શકે. અને pH માપક્રમનો જે મોટો ક્વેશ્ચન છે આકૃતિ સાથેનો ટેક્સ્ટબુકની અંદર, એ તમે આટલું સમજેલા હોય તો ઇઝીલી તમે એ પણ સમજી શકો. બરાબર. આગળ નેક્સ્ટ જોઈએ. હવે આ pH માપક્રમ ઉપરથી આપણે અલગ અલગ દૈનિક જીવનમાં pHનું મહત્વ શું છે, આ 4 ગુણની અંદર પૂછાતો ક્વેશ્ચન, અને અમુક વાર જો 2-2 ગુણની અંદર પૂછાતો હોય તો એની અંદર પાચન તંત્રમાં pHનું મહત્વ જણાવો, એવું પ્રોપર કીધેલું હશે તમને કે દૈનિક જીવનની અંદર pHનું મહત્વ, એમાં પાચન તંત્રનું સમજાવો, જમીનની pHનું સમજાવો, દાંતનું ક્ષયન રોકવા માટેની pH સમજાવો, અથવા તો સજીવના અસ્તિત્વના pHનું માપક્રમ સમજાવો. બરાબર. ઇન શોર્ટ ટૂંકની અંદર કે દૈનિક જીવનમાં pHનું મહત્વ જો 4 ગુણની અંદર પૂછવું હોય તો તમે આજે આપણે જેટલું સમજાવીશું pH વિશેનું એ બધું જ લખી શકો. અને એના સિવાય જો પ્રોપર એવું પૂછ્યું હોય કે પાચન તંત્રમાં pHનું મહત્વ સમજાવો તો અહીંયા જે લખેલું હોય એ રીતે તમે સમજાવી શકશો. તો પાચન તંત્રમાં pHનું મહત્વ. તો પહેલું તો જઠરમાં શું થાય? pH એટલે એસિડ ઉત્પન્ન થાય. તો પહેલું તો જઠર HCl ઉત્પન્ન કરે છે. તમે આગળ જે પાચન તંત્રવાળું જે ચેપ્ટર છે બરાબર, એની અંદર જે પાચન તંત્રનો આખો ક્વેશ્ચન હોય એની અંદર તમે ભણ્યા હશો કે જઠરની અંદર HCl ઉત્પન્ન થાય, જે આપણે ખાધેલો ખોરાક હોય એને પચાવવાની અંદર શું કરે? મદદ કરે. બરાબર. પછી બીજું અપચો. અપચો એટલે કે આપણને જ્યારે એસિડિટી થાય, વધારે પડતું જો એસિડ ઉત્પન્ન થાય શરીરની અંદર એટલે કે જઠરની અંદર, તો આપણે એને શું કહીએ? એસિડિટી કહીએ. એટલે શું થાય? બળતરા થાય. એની દિવાલ, જઠરની દિવાલમાં બળતરા થાય. એટલે કે અપચો એટલે જઠરમાં વધુ એસિડ, દર્દ અને બળતરા કરે. બરાબર. પછી આપણે શું કરીએ કે જ્યારે જઠરની અંદર એસિડિટી ઉત્પન્ન થાય, આપણને પેટમાં બળતું હોય એટલે આપણે શું કરીએ? એસિડિટી દૂર કરવા માટે ઈનો પીએ. તો ઈનો શામાંથી બને? એને શું કહેવાય? એન્ટાસિડ કહેવાય. એટલે કે એ પણ શું કહેવાય?
એક્ઝેક્ટલી શું છે? બેઝ કહેવાય ને, કે જ્યારે એસિડ ઉત્પન્ન થાય તો સામે આપણે બેઝનો ઉપયોગ કરીએ તો એ શું થઈ જાય? તટસ્થ થઈ જાય. એટલા માટે તો અહીંયા શું કર્યું? તો આ દરથી છુટકારો મેળવવા એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ એટલે બેઝ, શોર્ટમાં શું કહીએ આપણે એને સમજવું હોય તો બેઝવાળા પદાર્થો, એન્ટાસિડ પદાર્થો એટલે પ્રતિ એસિડ પદાર્થ તરીકે આપણે શું લઈએ? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે શું કહેવાય? એને ખાવાના સોડા. આપણે લખી દઈએ અહીંયા શોર્ટમાં, એને શું કહેવાય? ખાવાના સોડા. અને આ ઘણી વખતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એને શું કહેવાય? ખાવાના સોડા. એનું રાસાયણિક સમીકરણ લખો એવું પૂછાય એક્ઝામની અંદર, તો ખાસ યાદ રાખજો. એનું સૂત્ર શું થાય? NaHCO3. ખાસ યાદ રાખવું, બરાબર. ત્યાર પછી અને બીજું, અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો એને શું કહીએ આપણે? મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ પણ એક્ઝામની અંદર શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, બરાબર. નામ એનું રાસાયણિક નામ અથવા તો સમીકરણમાં દર્શાવો એમ. મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેને આપણે દર્શાવી શકીએ MgOH2, બરાબર. એનો ઉપયોગમાં લેવાય છે, બરાબર. તો આ એકદમ ઇઝી જ છે. પાચન તંત્રના પીએચ માટે મહત્વ, પાચન તંત્રની અંદર પીએચ કેમ મહત્વનું હોય? તો જ્યારે જો પીએચ અનબેલેન્સ થાય એટલે કે એસિડ જો વધારે પડતો ઉત્પન્ન થઈ જાય જઠરમાં, તો આપણને અપચો થાય, જઠરમાં વધુ એસિડ દર્દ કરે અને બળતરા કરે. હવે આપણે શું કરીએ? એનાથી છુટકારો મેળવવા માટે એન્ટાસિડ લઈએ, એટલે પ્રતિ એસિડ પદાર્થનો ઉપયોગ કરીએ, જેની અંદર આપણે શું ઉપયોગ કરીશું? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ખાવાના સોડા NaHCO3, અને બીજું મિલ્ક ઓફ મેગ્નેશિયા, બરાબર. એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે MgOH2 તરીકે લઈએ છીએ, બરાબર. સમીકરણ ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન પણ યાદ રાખજો. એકદમ શોર્ટ ક્વેશ્ચન અને આવડે એવો જ છે. સમજીને તૈયાર કરશો તો. આગળ જોઈએ જમીનમાં પીએચનું મહત્વ. જેમ આપણા શરીરની અંદર પીએચનું મહત્વ હોય એ જ રીતે જમીનની અંદર પણ પીએચનું મહત્વ હોય. જો વધારે પડતી પીએચ હોય તો છોડની વૃદ્ધિ અને વિકાસને શું કરે? નુકસાન કરે. એટલા માટે એ જોઈએ તો જમીનમાં પીએચ કેટલી જોઈએ? તો 6.5 થી 7.3 ની વચ્ચે છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. એટલે કે જમીનની અંદર જો પીએચ 6.5 થી 7.3 ની વચ્ચેની હોય તો કોઈ પણ છોડ આપણે ઉગાડીએ ત્યારે એનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય. ત્યાર પછી 6.5 થી ઓછું પીએચ હોય તો એ કેવી જમીન થઈ જાય? એસિડિક જમીન કહેવાય. હવે એ એસિડિક જમીનને તટસ્થ કરવા માટે આપણે શું કરીશું? તો એની અંદર આપણે શું કરીશું? લાઈમ ઉમેરીશું. તો અહીંયા લખીએ તો આ જમીનને તટસ્થ કરવા લાઈમ એટલે કે CaO ઉમેરે છે. જેમ આપણા શરીરમાં એસિડિટી ઉત્પન્ન થાય એટલે આપણે શું કરીએ? ઈનો પીએ, બરાબર. જેમ આપણે આગળ જોઈએ એ રીતે એના પછી તટસ્થ કરીએ. એ જ રીતે જમીનની અંદર આપણે શું ઉમેરીશું? તો CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, એટલે એને શું કહેવાય? લાઈમ કહેવાય. ત્યારબાદ આગળ જોઈએ
તો પીએચ જો 7.3થી જો વધુ હોય, હવે જો 6.5થી જો ઓછી હોય તો એ એસિડિક જમીન થઈ જાય. જો 7.3થી વધુ હોય તો એ કેવી થઈ જાય? આલ્કલાઇન જમીન થઈ જાય ને. તો કેવી જમીન? આલ્કલાઇન જમીન થાય. અને આ જમીનને જો તટસ્થ કરવી હોય તો આપણે શું ઉમેરવું પડે? તો જીપ્સમ. આ ખાસ યાદ રાખજો, જમીનને તટસ્થ કરવા જીપ્સમ. આ ઘણી વખતે ટૂંકા પ્રશ્નની અંદર જીપ્સમનું અણુસૂત્ર પણ પૂછી શકે. CaSO4 × 2H2O ઉમેરાય છે. બરાબર. જો પાચન તંત્રના પીએચની જો તમે સમજો ને તો જમીનનું પીએચને પણ તમે ઇઝીલી સમજી શકો. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. આગળ શું આપેલું છે? મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચનું મહત્વ. એટલે કે આપણને જ્યારે મધમાખી કરડી જાય ત્યારે આપણને શું થાય? એમાંથી શું ઉત્પન્ન થાય? હમણાં આવ્યું હતું ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ ઉત્પન્ન થાય, જેના કારણે આપણને શું થશે? બળતરા ઉત્પન્ન થાય. બરાબર. તો અહીંયા લખીએ આપણે મધમાખીનો ડંખ ફોર્મિક એસિડ, એટલે એને બીજું શું કહેવાય? મિથેનોઇક એસિડ. બંને એક જ છે. બરાબર. તો ખાસ યાદ રાખજો, ફોર્મિક એસિડને બીજું શું કહેવાય? તો મિથેનોઇક એસિડ ઉત્પન્ન કરે છે, જેને કારણે આપણને શું થાય? દર્દ અને બળતરા ઉત્પન્ન થાય છે. તો હવે આ દર્દ અને બળતરાને દૂર કરવા માટે આપણે શું કરીશું? તો ડંખ મારેલો જે ભાગ હોય, આ એસિડ ઉત્પન્ન થતું હોય તો આપણે સામે શાનો ઉપયોગ કરી શકીએ? બેઝનો ઉપયોગ કરી શકાય. તો એની અંદર આપણને બેકિંગ સોડા, બરાબર, એ આપણને રાહત ઉત્પન્ન કરે છે. તો અહીંયા લખીએ ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ, જેમ કે શું નામ? તો બેકિંગ સોડા, એટલે કે ખાવાના સોડા નો ઉપયોગ રાહત આપે છે. બરાબર. તો એના માટે આ ઉપયોગ કરી શકાય. બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ. દાંતનું ક્ષયન રોકવા, એટલે કે દાંતનો સડો રોકવા માટે પીએચનું મહત્વ. તો આપણું જે મોં હોય, મોંની અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય તો શું થઈ જાય? દાંતનો સડો ઉત્પન્ન થાય. આ ઘણી વખતે એમસીક્યુની અંદર પૂછાયેલો ક્વેશ્ચન કે દાંતનું ક્ષયન એટલે કે મોંની અંદરની પીએચ એ કેટલી હોવી જોઈએ? તો 5.5 કરતાં વધારે અથવા તો 5.5 અને એનાથી વધારે હોવી જોઈએ. જો ઘટી જાય તો શું બની જાય? એસિડિક થઈ જાય. એટલા માટે, બરાબર, એટલા માટે એની પીએચ કેવી હોવી જોઈએ? 5.5 કરતાં વધારે. એટલે અહીંયા લખીએ આપણે તો મોંના અંદરની પીએચ 5.5 કરતો ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. હવે આની અંદર જો દાંતનો સડો શરૂ થાય તો દાંતની ઉપરનું આપણું જે આવરણ હોય, જે સફેદ રંગનું દેખાતું હોય, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, એ શું થઈ જાય? ધીમે ધીમે દૂર થવા માંડે. એટલે કે લખીએ આપણે દાંતનું ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે
Ca3PO4 નું બનેલું છે. સૂત્ર યાદ રાખવું, કેલ્શિયમ ફોસ્ફેટનું સૂત્ર શું થાય? Ca3PO4/2. બરાબર. તો એ શાના લીધે થાય? તો જમ્યા બાદ જ્યારે આપણે મોંની અંદર ખોરાકના કણો રહી જાય અથવા તો આપણે ખાધ્યા પછી જો વધારે પડતું ગળ્યું ખાતા હોઈએ તો એના લીધે શું થાય? આપણા દાંતની અંદર, મોંની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય, જે એનું વિઘટન થઈ અને એમાંથી શું થાય? ખોરાકના કણોમાંથી એસિડ ઉત્પન્ન થાય, જેના કારણે આપણા અંદર મોંની એસિડિક પીએચ એ વધી જાય, જેથી દાંતનો સડો શરૂ થાય. એટલે કે જમ્યા બાદ મોંમાં રહેલ ખોરાકના કણો તથા શર્કરાનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ એસિડ પેદા થાય છે. તો એના માટે આપણે શું કરીએ? તો દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ, એટલે કે શું હોય? સામે બેઝ હોય, એટલે કે જમ્યા પછી રાત્રે કહેવાય કે જમ્યા પછી આપણે શું કરવું પડશે? બ્રશ કરીને સૂવું જોઈએ. તો એટલા માટે બેઝનો ઉપયોગ થાય. જે ટૂથપેસ્ટ આપણે ઉપયોગ કરીએ મોટાભાગે શું હોય? બેઝ હોય, એટલે કે તે વધારાના એસિડને શું કરશે? દૂર કરે અને દાંતના સડાને અટકાવશે. એટલા માટે એ લખાય દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ, એટલે કે બેઝિક, સામે બેઝ હોય, તે વધારાના એસિડને તટસ્થ કરી શકે છે અને દાંતનો સડો અટકાવી શકે છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ. સજીવનું અસ્તિત્વ જો જાળવી રાખવું હોય તો એની અંદર પીએચનું મહત્વ શું હોય? તો 7.0 થી 7.8 પીએચ એ આપણું શરીર એ આટલી પીએચની અંદર કાર્ય કરી શકતું હોય, એટલે કે પીએચ મર્યાદામાં આપણું શરીર કાર્ય કરે છે. જો પીએચ 5 કરતાં ઓછી હોય તો શું થાય? એસિડ વર્ષા થાય. અને જો એસિડ વર્ષા થાય, વાતાવરણની અંદર આટલી પીએચ હોય. હવે જો વાતાવરણની અંદર જો એસિડિક, એટલે કે 5 પીએચ જે હોય, પીએચ 5.6 કરતાં ઓછી થઈ જાય તો શું થાય? એસિડ વર્ષા થાય. અને એસિડ વર્ષા થાય તો શું થાય? એસિડ વર્ષા થાય તો વનસ્પતિ, સજીવો, બરાબર, બધાને જ નુકસાન કરે, જે સજીવોના અસ્તિત્વ માટે ખૂબ જ નુકસાનકારક છે. અને એસિડ વર્ષાથી પાણીથી નદીઓમાં જળચર સજીવો, જે પાણી, હવે એ એસિડ વર્ષા થાય એટલે એ પાણી ક્યાં જાય? જે એસિડ વર્ષાના લીધે જે પાણી આવેલું હોય એ પાણી શામાં જશે? નદી, તળાવ, સમુદ્ર, એની અંદર જાય. એટલે કે જે જળચર સજીવો હોય એને પણ શું કરે? નુકસાન કરે. એટલે કે દરેક સજીવને નુકસાન કરશે. એટલે કે વર્ષાના પાણીથી નદીઓમાં જળચર જીવોનું અસ્તિત્વ
મુશ્કેલ બને છે. બરાબર. તો આ પણ ક્વેશ્ચન આખો જે ભલે મેં આગળ તમે કીધું તો કે મોટો છે, બરાબર, પણ જો તમે સ્ટેપ બાય સ્ટેપ સમજીને તૈયાર કરો તો ગોખવાની જરૂર છે નહીં. એકદમ ઇઝી છે, સમજીને કરશો તો યાદ રહી જ જશે. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ તો આગળ શું કીધેલું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટો એટલે કે ક્લોરો આલ્કલીની ક્રિયાઓ. હવે આ ક્વેશ્ચન તો પરીક્ષામાં હશે જ, કોઈ પણ ઇક્વેશન બનાવટની અંદરથી પૂછાય જ છે. તો એની અંદર આપણે જોઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ. હવે આપણે સૂત્રથી શોર્ટમાં સમજીએ છીએ. તમે જ્યારે ટેક્સ્ટબુકની અંદરથી તૈયાર કરો ત્યારે થિયરી સાથે લખવાનું થશે. અત્યારે હાલ હું તમને સમીકરણ ઉપરથી જ સમજાવીશ. બરાબર. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે 2NaCl એક્વિયસ. આનું નામ શું થાય? એક્ઝામની અંદર લખવું જરૂરી. સોડિયમ ક્લોરાઇડ. આ એનું રાસાયણિક નામ કહેવાય. બરાબર. એની સાથે પાણી સાથે એટલે કે 2H2O લિક્વિડ સ્વરૂપે એની સાથે જ્યારે પ્રક્રિયા થાય એટલે એમાંથી શું બનશે? તો 2NaOH. એકદમ ઇઝી છે. પાણી સાથે પ્રક્રિયા થાય એટલે ક્લોરીનનો અણુ છૂટો પડી જાય અને ત્યાં શું થાય? OH એટલે હાઇડ્રોક્સાઇડ જોડાઈ જાય. તો એમાંથી શું બનશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ Cl2 એટલે ગેસ, ક્લોરીન ગેસ, પ્લસ H2 એટલે કે હાઇડ્રોજન ગેસ. તો અહીંયા નામ લખી દઈએ આપણે આનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું ક્લોરીન વાયુ અને ત્રીજું શું થશે? હાઇડ્રોજન વાયુ. બરાબર. હવે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH એ શામાં વપરાશે? તો એ લખીએ આપણે. સૂત્ર ખાસ યાદ રાખજો. બરાબર. સમજવાથી જ આવડશે, ગોખવાથી આવડશે નહીં. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH જે સાબુ, પછી પ્રક્ષાલકો, કાગળ અને કૃત્રિમ રેસા ની બનાવટમાં વપરાય છે. બરાબર. ત્યાર પછી બીજું ક્લોરીન વાયુ. અંદરથી જે ઉત્પન્ન થયેલું ક્લોરીન વાયુ હતું એ ક્લોરીન વાયુ શામાં ઉપયોગ થાય? તો ક્લોરીન વાયુ લખી દઈએ આપણે. ક્લોરીન વાયુ એટલે Cl2 એ શામાં વપરાશે? તો PVC, પછી CFCS ની બનાવટ, પછી જળ ઉપચાર ની ક્રિયામાં આ વપરાય. બરાબર. ત્યાર પછી હાઇડ્રોજન વાયુ શામાં વપરાય? તો હાઇડ્રોજન એટલે કે H2 વાયુ. H2 જે શામાં વપરાય? તો બળતણ તરીકે. પહેલું તો એનો મુખ્ય ઉપયોગ બળતણ તરીકે અને બીજું એમોનિયાની બનાવટમાં. હવે જોઈએ તો જે આ સમીકરણ રહ્યું, બરાબર, એને જો તમે ગોખશો તો નહીં જ આવડે, પણ જો તમે લખીને તૈયાર કરશો, બરાબર, સમજીને અને લખીને તૈયાર કરશો તો જ તમે આ સૂત્ર અને આ સમીકરણ સાથે તૈયારી કરી શકશો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ વિરંજન પાવડર. વિરંજન પાવડર એટલે કે CaOCl2. હવે એની બનાવટ લખીએ આપણે તો શેમાંથી બનાવવામાં આવે? તો CaOH2 પ્લસ Cl2 ક્લોરીન. તો એમાંથી શું બનશે? CaOCl2 પ્લસ H2O એટલે કે વિરંજન પાવડર. બરાબર. આ એની બનાવટ અને એનો ઉપયોગ. તો ઉપયોગ શામાં થશે? ઘણી વખતે એક્ઝામની અંદર બનાવટ અને ઉપયોગ એ 2 થી 3 ગુણની અંદર પૂછાશે. તૈયાર ખાસ કરજો અને સમીકરણ લખીને કરશો તો જ આવડશે. અહીંયા હું તમને સમીકરણ સંતુલિત કરતા બતાવું તો અહીંયા જુઓ CaO કેલ્શિયમ
અને OH2 એટલે 2 અણુ પ્લસ Cl2ના 2 અણુ. તો એ આપણે જોઈએ તો આપણને એટલી ખબર હોય કે H2 એટલે પાણીનો અણુ છૂટો પડે. તો આમાંથી હાઇડ્રોજનના કેટલા અણુ હતા? 2 અણુ હતા. તો H2 અને O લખી દીધું. તો આમાં ઓક્સિજનના 2 એટલે એક ઓક્સિજન અહીંયા વપરાય એટલે એક રહ્યો. તો અહીંયા જુઓ Ca પછી O એટલે કે આમાંથી એક વધેલો ઓક્સિજન આપણે અહીંયા વચ્ચે મૂક્યો અને એના પછી Cl2. એકદમ ઇઝી. બરાબર. હવે આનો ઉપયોગ ક્યાં થાય? તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં, પછી કાગળ ઉદ્યોગમાં, પછી લોન્ડ્રીમાં કપડાં ધોવા, પછી પીવાના પાણીને જંતુમુક્ત કરવા, પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે. બરાબર. તો આ થયું આપણો વિરંજન પાવડર. ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ તો બેકિંગ સોડા. બેકિંગ સોડા બરાબર, જે ખાવાના સોડા આપણે કહીએ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બેકિંગ સોડા અને પેલું તો ખાવાના સોડા અને ધોવાના સોડા, આ બંનેમાંથી અવારનવાર ઘણી વખતે એનું સૂત્ર પૂછાય, રાસાયણિક નામ અને બીજું આ સૂત્ર. આ બંને ખાસ યાદ રાખજો. બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એને સોડિયમ એટલે Na, હાઇડ્રોજન એટલે H અને કાર્બોનેટ એટલે CO3. આમાં ગોખવાની કોઈ જ જરૂર નથી. જો સમજીને જ લખશો તો એકદમ ઇઝી યાદ રહી જાય. સોડિયમ એટલે Na, હાઇડ્રોજન એટલે H અને કાર્બોનેટ એટલે CO3. NaHCO3. બરાબર. તો એની બનાવટ જોઈએ. શેમાંથી બનશે? તો એમાં શું આવશે? તો NaCl એટલે મીઠું પ્લસ H2O પાણી પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ અને NH3 એટલે એમોનિયા. એમાંથી NH4Cl પ્લસ બીજું શું બનશે? NaHCO3 એટલે કે આપણો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર. અને પેલો એમોનિયમ ક્લોરાઇડ છૂટો પડશે. તો એનો ઉપયોગ જોઈ લઈએ. તો ઉપયોગ ક્યાં થાય? બેકિંગ સોડાનો ઉપયોગ ક્યાં થશે? તો પહેલું તો સ્વાદિષ્ટ અને કરકરા આપણા જે પકોડા હોય એને ક્રિસ્પી બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ? પોચા બનાવવા માટે, ફૂલાવવા માટે. બરાબર. તો એની અંદર બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો ઉપયોગ કરીએ તો આ સ્વાદિષ્ટ પકોડા બનાવવા. પછી પાવ, કેક, બરાબર, ને ફૂલાવા માટે અને નરમ અને પોચું બનાવવા. પોચા બનાવવા. આ તો તમારા ઘરે રોજ યુઝ થતો જ હોય. પછી બીજું એસિડિટીમાં રાહત મેળવવા પણ થાય. એટલે કે એસિડિટીમાં રાહત મેળવવા શું કરીએ? એન્ટાસિડ તરીકે. ત્યાર પછી સોડા એસિડ અગ્નિશામક એટલે કે આગ બુઝાવવા માટે પણ વપરાય. એટલે સોડા એસિડ અગ્નિશામક આગ બુઝાવવા માટે પણ વપરાય છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ વોશિંગ સોડા. વોશિંગ સોડા એટલે કે ધોવાના સોડા, જે આપણે કપડાં ધોવા માટે વાપરીએ એ, જેને કહેવાય સોડિયમ કાર્બોનેટ. બરાબર. Na2CO3 × 10H2O એનું સૂત્ર. બરાબર. ખાસ યાદ રાખવું. તો એની બનાવટ જોઈએ. તો પહેલું બનાવટ, એમાં શું આવશે? તો 2NaHCO3 એનું ઉષ્મા આપવામાં આવે એટલે કે ગરમ કરવામાં આવે
એટલે એમાંથી બનશે Na2CO3 પ્લસ H2O પ્લસ CO2 બરાબર. આ Na2CO3 ઇન્ટુ H2O પ્લસ CO2 બન્યું. હવે આગળ Na2CO3 આ બે સ્ટેપમાં પ્રક્રિયા થાય પ્લસ 10H2 એટલે કે 10 પાણીના અણુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે એટલે એમાંથી બનશે Na2CO3 ઇન્ટુ 10H2. આ આપણો શું બન્યો? સોડિયમ કાર્બોનેટ બરાબર. હવે આનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે? તો ઉપયોગ લખી દઈએ. હવે સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ક્યાં થાય? એટલે કે વોશિંગ સોડાનો ઉપયોગ તો કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં. પછી બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં. પછી બીજું ઘરમાં સફાઈ માટે તો ઘરોમાં સફાઈના હેતુ માટે. પછી પાણીથી સ્થાયી કઠિનતાને દૂર કરવા માટે એટલે કે કઠણ પાણીને નરમ બનાવવા માટે એટલે કે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે બરાબર. તો આ થયો આપણો ધોવાના સોડા એટલે કે વોશિંગ સોડા, જેને આપણે કહીએ સોડિયમ કાર્બોનેટ. અણુસૂત્ર ખાસ યાદ રાખજો, એનું રાસાયણિક નામ પણ ખાસ યાદ રાખવું. ત્યાર પછી આગળ જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ, જેનું સૂત્ર થશે CaSO2 ઇન્ટુ 1/2 H2O. આ પણ આ જે 3 થી 4 આ 5 આપણે જે પણ બનાવટો શીખવાના છીએ અથવા તો શીખ્યા એ પરીક્ષાની અંદર ગમે તે 1 થી 2 તો હશે જ, તો તમારે આ તો તૈયાર કરવી જ પડશે બરાબર. તો એની બનાવટ જોઈએ અને જો ગોખશો તો ભૂલી જ જશો, એટલા માટે સમજીને જ તૈયાર કરવું અને લખીને તૈયાર કરવું. તો CaSO4 ઇન્ટુ 2H2O સોલિડ સ્વરૂપે હોય, જેને 373 કેલ્વિન કે એટલે કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે. ખાસ યાદ રાખજો CaSO4 ઇન્ટુ 2H2O જે સોલિડ સ્વરૂપે આપણે લીધું એને આટલા ચોક્કસ તાપમાને 373 કેલ્વિન તાપમાને, આ તાપમાન ના લખ્યું હોય તો પણ માર્ક્સ કપાઈ જાય, એટલા માટે લખવું જરૂરી. એટલે 373 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે એટલે આમાંથી બનશે CaSO4 ઇન્ટુ 1/2 H2O પ્લસ 1/1/2 H2O એક ગેસ સ્વરૂપે અને આ સોલિડ સ્વરૂપે હોય બરાબર. અને આપણને જે સમીકરણમાં આપેલું છે એ પણ સાચું જ છે, પણ આમાંથી શું કરેલું છે? કટ કરેલું છે બરાબર, બીજું કંઈ નવું છે નહીં. તો એનો ઉપયોગ લખીએ તો શું થાય એનો ઉપયોગ? પ્લાસ્ટર માટે એટલે કે પ્લાસ્ટર તરીકે. હવે આ પ્લાસ્ટર તરીકે જોયું હશે, કોઈને ફ્રેક્ચર થયું હોય હાડકાની અંદર કે એવું પગે કે હાથે, ત્યારે આપણે જ્યારે ઓર્થોપેડિક ડૉક્ટર જોડે જઈએ તો એ શું કરે? આપણને પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરી અને ત્યાં શું કરી દે? પ્લાસ્ટર કરી દે, જેથી એ હાથ એક જગ્યાએ પાટો આપણો ફિટ થઈ જાય, જેની અંદર આનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી મૂર્તિ રમકડા બનાવવા, તો રમકડા અને મૂર્તિઓ બનાવવા માટે. પછી સજાવટની સામગ્રી બનાવવા માટે, જેવા કે કોડિયા હોય બરાબર, તો સજાવટની સામગ્રી બનાવવા.
પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ ને બધું હોય ને, બરાબર. પછી દિવાલની સપાટીને લીસી બનાવવા માટે આપણે જે પીઓપી ને બધું કરાવીએ એની અંદર પણ આનો ઉપયોગ થાય. એટલે કે દિવાલની સપાટીને લીસી બનાવવા માટે, બરાબર. તો આપણી આ પ્રક્રિયાઓ તો અહીંયા જ પૂરી થાય. ત્યાર પછી આગળ જોઈએ તો આગળ શું છે, ક્ષારની પીએચ. હવે અહીંયા જોઈએ તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર એટલે કે એસિડિક ક્ષાર કહેવાશે. કેમ? કારણ કે અહીંયા પ્રબળ બેઝ છે એટલે કે એસિડ છે, તો એ એસિડિક ક્ષાર કહેવાય. તેની પીએચ શું હોય? 7 થી ઓછી હોય, બરાબર. તો અહીંયા પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ જ્યારે ભેગા થાય એટલે એમાંથી એસિડિક ક્ષાર બને, જેની અંદર ઉદાહરણ લઈ લઈએ તો આપણે કયા કયા ઉદાહરણ થશે એ યાદ રાખજો. CaSO4, MgSO4, આ ઉદાહરણ યાદ રાખી લેવા. CuSO4, NH4Cl અને બીજું ZnSO4, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ પ્રબળ એસિડ અને નિર્બળ પ્રબળ બેઝ. જ્યારે પ્રબળ એસિડ અને બેઝ જો ભેગા થાય, બંને પ્રબળ હોય તો એના ક્ષાર શું બની જાય? તટસ્થ ક્ષાર બનશે ને. બંનેની પીએચ બરાબર 7 હોય તો એના માટે એના ઉદાહરણ કયા થશે? K2SO4, Na2SO4, NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ મીઠું, NaO3, NaNO3 અને બીજું KNO3 પોટેશિયમ ડાયનાઇટ્રેટ. ત્યાર પછી આગળ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર એટલે કે બેઝના ક્ષાર બનશે. નિર્બળ એસિડ એટલે એસિડ નિર્બળ હોય અને પ્રબળ હોય બેઝ, તો એના બેઝના ક્ષાર બનશે. તો એની અંદર ઉદાહરણ શું બનશે? Na2CO3, CH3COONA અને NaHCO3. આ એટલું બધું જરૂરી નથી, પણ આપણે અહીંયા બુકમાં આપેલું હતું એટલે આ ટોપિક લઈ લીધો. એના સિવાયની જે આગળની આપણે આ પ્રક્રિયાઓને જોયું, બરાબર, જે 4 થી 5 પ્રક્રિયાઓની બનાવટો એ ખાસ યાદ રાખવી. અને બીજું આ પીએચનું મહત્વ, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ એ મોટો પ્રશ્ન, એ પણ ખાસ યાદ રાખવો. પીએચ માપક્રમ પણ પૂછાઈ શકશે, બરાબર. અને કુદરતી એસિડ્સના નામ યાદ રાખવાના, સૂચકોના નામ યાદ રાખવાના. ઓલમોસ્ટ જે આપણે જરૂરી હતું એટલું જ આપણે આની અંદર કવર કરેલું છે. એટલે કે શોર્ટમાં કહીએ કે ફટાફટ રિવિઝન કરવું હોય તો એના માટે આ ચેપ્ટરની અંદર આપણે કરાવેલું હતું આટલું કરો તો તમને દરેક ક્વેશ્ચનની જે ક્વેરી હશે એટલે મોસ્ટલી સોલ્વ થઈ જશે. તો હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર તમને ન આવડતા હોય એવા ચેપ્ટરની તમે કોમેન્ટ કરી શકો છો. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આપણે જે તે વિડીયો જે તે ચેપ્ટરના બનાવીએ એ તમને નોટિફિકેશન મળતી રહે. અને એની પીડીએફની લિંક જોઈતી હોય તો આપણી ટેલિગ્રામની ચેનલની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી હશે, જેમાં જોઈન થઈ જજો, બરાબર. અને હજી પણ કોઈ પણ સ્ટુડન્ટ્સ એવા હોય કે જેને સાયન્સની અંદરના અમુક ચેપ્ટરની અંદર જો સમજ ના પડતી હોય તો તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો.